તમે જો મગફળી ઓટોમેટિક ઠલવાઈને ટોલીમાં પડી જાય છે. ખેડૂતના ખેતરથી સીધો ઘરે જ. આ કેવું કામ છે ઓટોમેટિક ઓપનરનું? કામ એક નંબર. કેટલી કલાકમાં કેટલું કાઢે છે? 1 કલાકમાં 2.5 વીઘા જેવું ને કેવી માંડવી કેવી ચોખ્ખી આવે? માંડવી જોઈ લ્યો. માંડવી બતાવો ભાઈ. જોવો તમે જોવો ભાઈ આનું મિત્રો, આ ખેડૂત મિત્રોના કેવા ભાઈને જો આનું દયણું કરવામાં નથી આવતું. અને આમાં માણસોની જરૂરિયાત કેવી કરી છે? માણસોની કાંઈ નહીં, 8 જણા એટલે પૂરું થઈ જાય. જો મિત્રો, કોઈને ઓછા માણસો હોય ને તો તમે ઓટોમેટિક ઓપનરથી તમે આ માંડવીનું પિલાણ કરી શકો. અને આમાં ભૂકો હારવાની વ્યવસ્થા કેવી છે? બહુ સારી, ખાનું ભરાઈ જાય, ખેટે ખાલી થઈ જાય. મિત્રો ઓટોમેટિક એમાં ભૂકો ભરાવાનું ખાનું આપ્યું છે એટલે તમારે ગમે ત્યાં શેઠે ઠલવવું હોય, પાછળ ઠલવવું હોય અથવા ઘરે ઠલવવું હોય ને તો આમાં ઠલવાઈ જાય. અને ઓછા માણસોએ સરસ મજાનું આ રામદેવ થ્રેસર ગામ આણંદ પર વરાવે લીધું છે. કોઈ પણ ખેડૂત મિત્રોને હવે હાંકવું હોય ને તો સંજયભાઈ ભૂતના હું તમને નંબર નાખી દઉં, કોન્ટેક્ટ કરી લેજો. સંજયભાઈ ભૂત આપની આમે આજે છે ને બુકિંગ કરાવો. હવે ભાઈ કસ્ટમર અનલિમિટેડ છે અને ટાઈમ ઓછો છે એટલે હજી વહેલા તે પહેલાંનો એનો વારો આવશે. જો મિત્રો મગફળી કાપવાનું હાર્વેસ્ટર આવી ગયો ભાઈ, રસ્તામાં હેલું જઈને કાપતું જાય તમે.